નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। ફરી એકવાર બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે બદલીના ઓર્ડર કર્યા છે। અહીં 32 ગેસ કેડરના અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે। ફરી એકવાર બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। જોઈન્ટ એમડી આરએસી જનરલ મેનેજર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। અનેક જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો લોકસભા ચૂંટણીના પગલે અધિકારીઓની બદલી કરાઈ રહી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેને અનુલક્ષીને વાત કરીએ તો રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે બદલીના ઓર્ડર કર્યા છે। એમાં 32 ગેસ કેડરના અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે। તો જોઈન્ટ એમડી આરએસી જનરલ મેનેજર કક્ષાના અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે। અનેક જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે। તો લોકસભાની ચૂંટણી પહેલા અધિકારીઓની બદલી કરાઈ રહી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, હાલ અત્યારે જે રીતે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના અધિકારીઓની બદલીના આદેશ સામે આવ્યા છે, શું કહેશો? કે લોકસભાની ચૂંટણી આવતીકાલે આદર્શ આચાર સંહિતાનો અમલ થશે, પરંતુ ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા અલગ અલગ અધિકારીઓની બદલી કરવાની એક રૂટીન પ્રક્રિયા હોય છે, જે અંતર્ગત તબક્કાવાર પ્રક્રિયા આ ચાલી રહી છે। હમણાં હાલમાં જ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળના 32 જેટલા ગેસ કેડરના અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે। આ અધિકારીઓ ડેપ્યુટી કલેક્ટર આરએસી, જોઈન્ટ એમડી તેમજ વિવિધ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, તેમની સામાન્ય વહીવટ વિભાગ હેઠળના જે તમામ 32 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે। આ તમામને અલગ અલગ જિલ્લામાં ટ્રાન્સફર કરીને તાત્કાલિક પોતાના સ્થળ ઉપર હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યું છે। હિનલ, જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે બદલીના આદેશ આપ્યા છે। 32 ગેસ કેડરના અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે। માર્ગ અને મકાન વિભાગે સામૂહિક બઢતી સાથે બદલી કરી છે। તો ફરી એકવાર બદલીના આદેશ સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। સામૂહિક બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં માર્ગ મકાન વિભાગે 100 થી વધારે ઇજનેરોની બઢતી સાથે બદલી કરી છે। તો હસ્તક મદદનીશ ઇજનેર, અધિક મદદનીશ ઇજનેરને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગ હેઠળના 193 ઇજનેરોને પ્રમોશન મળ્યા છે। 193 ઇજનેરોને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી મળી છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રમોશન આપવામાં આવી રહ્યા છે। બઢતી સાથે બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં માર્ગ અને મકાન વિભાગે 100 થી વધારે ઇજનેરોની બઢતી સાથે બદલી કરી છે। હસ્તક મદદનીશ ઇજનેર, અધિક મદદનીશ ઇજનેરને પ્રમોશન આપવામાં આવ્યા છે। તો માર્ગ અને મકાન વિભાગ હેઠળના 193 ઇજનેરોને પ્રમોશન મળ્યા છે। આ 193 ઇજનેરોને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી પણ મળી છે। તો સામૂહિક બઢતી સાથે બદલીના આદેશ સામે આવી રહ્યા છે। માર્ગ અને મકાન વિભાગે સામૂહિક બદલી કરી છે। 100 થી વધારે ઇજનેરોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે। સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, તેમાં લાંચની માહિતી સામે આવી રહી છે। લાંચને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ડેપ્યુટી ઇજનેર લાંચ લેતા ઝડપાયો છે। કોસાડમાં ડીજીવીસીએલનો ડેપ્યુટી ઇજનેર લાંચ લેતા ઝડપાયો છે। નવા બાંધકામમાં અન્ય મીટર માટે અધિકારીએ લાંચ માંગી હતી। તો નવા કનેક્શન માટે અધિકારીએ 5000 રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા। વીજ કનેક્શન ઝડપથી મળી રહે તે માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। તો ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવાયું હતું। સુરતમાં કોસાળમાં ડીજીવીસીએલનો ડેપ્યુટી ઇજનેર લાંચ લેતા ઝડપાઈ ગયો છે।
એસીબીએ છટકો ગોઠવીને આ ઇજનેરને ઝડપી પાડ્યો છે. નવા બાંધકામમાં અન્ય મીટર માટે અધિકારીએ 5,000 રૂપિયાની લાંચ માંગી હતી. તો ફરિયાદીએ એસીપીનો સંપર્ક કરીને છટકો ગોઠવવામાં આવ્યો હતો. તે દરમિયાન આ ઇજનેરને ઝડપી પાડ્યો છે. વીજ કનેક્શન ઝડપથી મળી રહે તે માટે લાંચ માંગવામાં આવી હતી. ભાવનગરમાં જિલ્લા પંચાયત ખાતે વિરોધ થઈ રહ્યો છે. વિરોધને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં વિરોધ થઈ રહ્યો છે. તો ભાવનગરથી જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે તેની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત ખાતે વિરોધ નોંધાયો છે. આંગણવાડીની બહેનોનો વિરોધ સામે આવી રહ્યો છે. 185 થી વધારે આંગણવાડીની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ભાવનગરમાં જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં છાજિયા લીધા હતા. અનિયમિત પગાર અને પગાર કાપવાની ધમકીને લઈને મહિલાઓએ વિરોધ કર્યો છે. તો સીડીપીઓની ઓફિસ બહાર તેમણે અનોખો વિરોધ કર્યો છે. આ 185 થી વધારે મહિલાઓએ છાજિયા લઈને વિરોધ કર્યો છે. તો ભાવનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 185 થી વધારે મહિલાઓએ છાજિયા લઈ વિરોધ કર્યો છે. અનિયમિત પગાર અને પગાર કાપવાની ધમકીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં જિલ્લા પંચાયત ખાતે વિરોધ કરાયો છે. 185 થી વધારે મહિલાઓએ સીડીપીઓની ઓફિસની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું છે. તો 185 થી વધુ આંગણવાડીની બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેવી રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં આ મહિલાઓએ છાજિયા લીધા છે. તો અનિયમિત પગાર અને પગાર કાપવાની ધમકીને લઈને વિરોધ કર્યો છે. ભાવનગરમાં જિલ્લા પંચાયત ખાતે વિરોધ જોવા મળી રહ્યો છે. આંગણવાડીની બહેનો દ્વારા વિરોધ નોંધાયો છે. અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હાલ અત્યારે જ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેની વાત કરીએ તો કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટરની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાના રિમાન્ડ મંજૂર કરાયા છે. અમદાવાદથી જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વોર્ડ ઇન્સ્પેક્ટરના રિમાન્ડ મંજૂર કરાયા છે. એસીબીએ આવક કરતા વધુ સંપત્તિનો કેસ કર્યો છે. તો 18 માર્ચ સુધી તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાના 18 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગુરુવારે કોર્ટે જામીનના મંજૂર કરતા ધરપકડ થઈ હતી. અમદાવાદમાં કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટરના રિમાન્ડ મંજૂર કરાયા છે. આગામી 18 માર્ચ સુધી તેમના રિમાન્ડ મંજૂર કર્યા છે. વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો એસીબીએ આવક કરતા વધુ સંપત્તિનો તેમના વિરુદ્ધ કેસ કર્યો છે. 18 માર્ચ સુધી તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો ગુરુવારે કોર્ટે જામીન નામંજૂર કરતા તેમની ધરપકડ થઈ હતી. વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાના 18 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ સ્ટેશન પર ગાંજો ઝડપાયો છે. જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદથી. અહીં ગાંજો ઝડપાઈ ગયો છે. અમદાવાદના સ્ટેશન પર ગાંજો ઝડપાયો છે. કાલુપુર સ્ટેશનથી 19.76 કિલો ગાંજો પકડાઈ ગયો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની માંથી ગાંજો ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા છે. તો આરોપી શાહીન જબ્બર અને ઇરફાન શેખ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ મહારાષ્ટ્રથી અમદાવાદ ગાંજો લાવ્યા હતા. જે વિગતો સામે આવી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગાંજો ઝડપાયો છે. સાથે જ 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે. તેઓ મહારાષ્ટ્રથી અમદાવાદ ખાતે ગાંજો લાવ્યા હતા. તો કાલુપુર સ્ટેશનથી 19.76 કિલો ગાંજો પકડાયો છે.
છેલ્લા કેટલાક સમયથી લોકસભાની ચૂંટણીની તારીખોની ચર્ચા થઈ રહી હતી અને ત્યારે આ વચ્ચે ચૂંટણી પંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે। માહિતી અનુસાર ચૂંટણી પંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે, જેમાં મતદાન તારીખથી લઈને મત ગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે। ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલર એક્સ પરથી પોસ્ટ કરીને તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે 16 માર્ચે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે। ત્યારે જાહેરાતને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે। ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે। વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસર રતિલાલ ભરવાડનું રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું। રતિલાલ ભરવાડના ભાણેજે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનો દ્વારા યુવકના મામા રતિલાલનું અપહરણ કરવામાં આવ્યું છે। ફક્ત એટલું જ નહીં, અપહરણકર્તા દ્વારા પરિવારજનોને ફોન કરી દીકરી પરત મોકલવાની માંગ કરી હતી। જો તેમની માંગ નહીં સંતોષાય તો તે રતિલાલની લાશ મોકલશે એવી ફોનમાં ધમકી આપી છે। રતિલાલના ભાણેજ જિગ્નેશે માયા નામની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી આ વાતનો ખાર રાખી દીકરીના પરિવારજનોએ રતિલાલનું અપહરણ કર્યું છે। નણંદનો ભાઈઓ છે એમને કોર્ટ મેરેજ કર્યા હતા, પછી સમાજની દ્રષ્ટિએ અમે છોકરી પાછી સોંપી દીધી અને પાછી સોંપી પછી છોકરી એની મરજી પ્રમાણે આવી અને હાઈકોર્ટમાં એ બે કેસ જીતી ગયા અને એના મેટરમાં મારા મિસ્ટરના કિડનેપ કર્યા। મારા મિસ્ટર દ્વારકા તારીખ 9 તારીખે નીકળ્યા હતા અને 13 તારીખે એમને કિડનેપ કર્યા। દીકરી પાછી સોંપી દો અને અમે તમારા ભાઈને છોડી દઈએ। તો દીકરી અમારી પાસે નથી, દીકરી અમારા બીજા ગામમાં છે, મારા ભાણેના ત્યાં છે। તો આ લોકોએ અમને ખોટી રીતે અપહરણ અમારું કર્યું છે। રાજકીય વગ ધરાવનારા લુખા તત્વો છે આ લોકોનું કામ જ આ જ છે। આ લોકો બહુ માથાભારે છે અને આ રાજકીય પીઠ પર ધરાવતા હોવાથી આ લોકો અવારનવાર આવા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિઓ છે। આ લોકો અમદાવાદના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને મહિલા ડોક્ટરના પ્રેમનો કરુણ અંજામ આવતા આખરે પીઆઈ ખાચર સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે પ્રાથમિક તપાસના અંતે પોલીસ અધિકારી અને મૃતકના નિવેદનોના આધારે વધુ તપાસ શરૂ કરી છે। ગઈકાલે જ્યારે જે પરિવારજનો છે એમાં જે મૃતક વૈશાલીબેન જોશી છે તેમના સૌથી મોટા બેન જે છે કિંજલબેન પ્રિયાંકભાઈ પંડ્યા, તેઓ જે છે આ બાબતે પોતાની જે નાની બેન છે તેના આત્મહત્યા પાછળ જે એની અંતિમ સુસાઇડ નોટમાં જે પ્રકરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ ઉલ્લેખના આધારે બીકે ખાચરને જવાબદાર તેઓ પણ માનતા હતા અને એના કારણે આ જે કિંજલબેન છે અને એમના પરિવારજનોએ બીકે ખાચર વિરુદ્ધ પોતાની જે નાની બેન છે વૈશાલીબેન તેઓને આત્મહત્યા કરવા માટેનું દુષ્પ્રેષણ પૂરું પાડ્યું હોય એ મુજબની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી। ઓનલાઈન માધ્યમથી સમગ્ર ભારતમાં 26/11 જેવા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી આરોપીની ધરપકડ કરી હતી। આરોપી જાવેદ અંસારી ઓરિસ્સામાં ગેરેજનું કામ કરતો હતો અને પોતાના વિસ્તારની અંદર ધાક જમાવવા માટે સમગ્ર કૌભાંડ રચ્યું હતું, જે બાબતને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક મહિના પહેલા જેકે સેલ્સ તથા દાબેલા ચણાની પ્રોડક્શન હાઉસમાં આરોગ્ય શાખાના દરોડા પડ્યા હતા, જેમાં 2500 કિલોગ્રામ અખાદ્ય દાબેલા ચણા મળી આવ્યા હતા, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને સ્થળ પર
શંખજીરું પણ મળી આવ્યું હતું, જે આરોગ્ય માટે જોખમકારક છે. ત્યારે દાબેલા ચણાની ફેક્ટરીમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આશરે એકાદ મહિના પહેલા આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા જેકે સેલ્સ અને એની બાજુમાં બીજો કારખાનું જે દાબેલા ચણાનું ઉત્પાદન કરે છે તેમની ત્યાં રેડ કરીને આપણે કામગીરી કરેલ, સેમ્પલો લીધેલા, જથ્થાનો નાશ પણ કરેલો હતો તથા સીલ પણ મારેલા હતા. એ જથ્થા એ જગ્યાની પાછી એક જગ્યાથી ફરિયાદ આવતા આજે આપણે આ જગ્યાએ તપાસ કરવા માટે આવેલ છીએ, ફૂડ વિભાગની ટીમ, રાજકોટ મહાનગરપાલિકા. રાજકોટના ગોકુલનગર આવાસના ડ્રો મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં વોર્ડ નંબર 5 અને 6 ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવના પતિઓ દ્વારા આવાસ ફાળવણીમાં ગેરરીતિ કર્યા હોવાનો આક્ષેપ થયો હતો. પોતાના સગા સંબંધીને આવાસ ફાળવવામાં મદદ કરી હોવાના ભેદ ઉકેલવામાં આવ્યા છે. આ ગેરરીતિને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી, જેને આ આક્ષેપને સાબિત કરી બંને કોર્પોરેટરને દોષિત ઠરાવ્યા હતા. ત્યારે એક સ્થાનિકે મનસુખ જાદવ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે મને ભય બતાવીને 50,000 રૂપિયા લઈ લીધા હતા. મને કોર્પોરેટરોના પતિના કૌભાંડો એક બાદ એક સામે આવી રહ્યા છે. મારા શેઠ છે, તમે જો હોય તો જોઈ લો, આખું દીનદયાળ ઊભું. મારા પાસે 50,000 રૂપિયા લીધા. કોણ લઈ ગયું? મનસુખભાઈ ને એક બીજો કોર્પોરેટર નો આઈનો સાહેબ છે મ્યુનિસિપલ. શું કહીને લઈ ગયા તમારી પાસેથી પૈસા? એ કે તમારે જો આ પૈસા લઈ ગયો ને તો અમે કે આને કઢાવી નાખશું, પાડી નાખશું. શું કઢાવી નાખવાની વાત કરી હતી? શેઠ પાડી નાખશું. હા, દીનદયાળ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણીને લઈને પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ત્યારે ગુરુકુળ રોડથી તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. તેમજ સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ અમિત શાહે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. જ્યારે અમિત શાહે એક સભા પણ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે 1500 રાજનૈતિક પાર્ટીઓની વચ્ચે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે રસ્તા પર પડદા અને પોસ્ટર લગાવનારને દેશના ગૃહપ્રધાન બનાવ્યા છે. કે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી તરીકે સમગ્ર વિશ્વમાં એની નામના છે. આપણા બૂથનો કોઈ મતદાર મળ્યા વગરનો ના રહી જાય, વિનંતી કર્યા વગરનો ના રહી જાય, આપણી પત્રિકા આપ્યા વગરનો ના રહી જાય અને નરેન્દ્ર મોદીના સ્વપ્નનો ભાગીદાર થયા વગર ના રહી જાય, એ પ્રમાણે આપણે પ્રચાર કરવો. અમિતભાઈ એક જાગૃત પ્રહરી છે. એ દેશના ગૃહમંત્રી તરીકે, ત્યાં પણ જાગૃત પ્રહરી તરીકે એ સતત દેશને એક રાખવા, દેશને સુરક્ષિત રાખવા સતત પ્રયાસશીલ હોવા ઉપરાંત 22,000 કરોડથી પણ વધારેના કામો પોતાના મત વિસ્તારમાં કરીને એમણે જનતાનું દિલ જીત્યું છે. અને એના કારણે આ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે, જેમનામાં આસ્થા છે, એવા રામ ભક્ત હનુમાનજીના મંદિરમાં જે એમના જીવનની પહેલી ટિકિટ વખતે એમને જે આજે ત્યાં એમને આશીર્વાદ લીધા. ગાંધીનગર લોકસભાની ચૂંટણીનો પ્રચાર આજે પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગાંધીનગર લોકસભાથી અમિત શાહ જે છે તેમને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે જે છે તેમને ચૂંટણી પ્રચાર માટે ભીડભંજન મંદિર ખાતે જે છે તેમને દર્શન કરીને ગુરુકુલ ખાતે પ્રારંભ કરી દીધો છે. અને સાથે અમિત શાહ જ્યારે 30 વર્ષ પહેલી વખત જ્યારે ધારાસભ્ય બન્યા હતા ત્યારે અહીંયા દર્શન કરીને પ્રથમ વખત વિધાનસભામાં ગયા હતા અને સાથે આજે ફરી 40 વર્ષ પછી જ્યારે 2024માં રામ મંદિર બન્યો હોય ત્યારે આજ ફરી તેમને દર્શન કર્યા છે. અને સાથે તેમને આશા વ્યક્ત કરી છે કે હજી જનતાના ભારે બહુમૂલ મતથી અમે ફરીથી 2024માં ચૂંટણી જીતીને જે છે તે લોકસભામાં જઈશું અને સાથે લોકોના વિકાસ કાર્ય કરીશું. અને સાથે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોની વાત કરવામાં આવી અને સાથે તમામ કાર્યકર્તાઓને પણ સંબોધતા કીધું એમને કે જે રીતે તમામ પ્રકારની જે કાર્યકર્તાઓને સાથે સંબોધનમાં તેમને નરેન્દ્ર મોદીના સર્જિકલ સ્ટ્રાઇક હોય, તમામ મહિલાઓને 33% આરક્ષણની વાત હોય, તમામ મુદ્દાઓને લઈને તેમને સંબોધન કર્યું અને ત્યારબાદ જે છે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2024માં પ્રધાનમંત્રી બનાવીને મોકલો તે કાર્યકર્તાઓ સાથે અપીલ કરી. કેમેરામેન ઓમ પટેલના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો રાજકોટમાં જે ઘટના બનવા પામી છે તેની વાત કરીએ તો જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, દારૂડિયાઓ અને અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। રાજકોટમાં દારૂડિયાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે। તો આ દારૂડિયાઓનો આતંક વધી રહ્યો છે। વિડીયો વાયરલ કરી અને લોકો પોલીસને સંકેત આપે છે। રાજકોટમાં કાયદા વ્યવસ્થાને લઈને લોકો પોલીસને સંકેત આપી રહ્યા છે। આજે જ વધુ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો રાજકોટના બાલાજી હોલ પાસેનો આ વિડીયો વાયરલ થયો છે। રાજકોટમાં દારૂડિયાઓનો આતંક વધી રહ્યો છે। એક દારૂડિયો વૃક્ષ પર ચડીને ખેલ કરી રહ્યો છે। તો બાલાજી હોલ પાસે ઘટનાના વિડીયો વાયરલ થયા છે। આ જે ઘટના બની છે તેમાં એક દારૂડિયો વૃક્ષ પર ચડીને ખેલ કરી રહ્યો છે। ફાયર વિભાગે દારૂડિયાને વૃક્ષ પરથી નીચે ઉતાર્યો છે। કાયદા અને વ્યવસ્થાને લઈને રાજકોટવાસીઓ પોલીસને સંકેત આપી રહ્યા છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો છે। મહેસાણાના અર્બુદા હોલ ખાતે અર્બુદા સેવા સમિતિની સંગઠનની બેઠક મળી હતી। તો આ બેઠકમાં અર્બુદા સેવા સમિતિના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કરી વિવાદ સર્જાય તેવી ટિપ્પણી કરી હતી, જેના પગલે પાટીદાર સંસ્થાઓમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરીએ માફી માંગીને શરત ચૂકથી બોલાઈ ગયું હોવાનું કહ્યું છે। મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી। હું દિલગીરી વ્યક્ત કરું છું, પણ ચિંતાનો વિષય છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને વોર્ડ પ્રમુખોના સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે શહેરમાં 18 વિધાનસભા અને 4 લોકસભા સાથે જોડાયેલા બૃહદ વિસ્તારો છે। ત્યારે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોર્ડમાં 2 પ્રમુખ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આ પરિસ્થિતિમાં સંગઠન વધુ મજબૂત બને અને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ યોગ્ય સંગઠન બને તે દિશામાં નિર્ણય લેવાયો છે। અમદાવાદ શહેરના 40 વોર્ડમાં વોર્ડ દીઠ 2 પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે 28 જૂના વોર્ડ પ્રમુખોને પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમજ અન્ય 20 પ્રમુખોને અમદાવાદ શહેર સમિતિમાં સંગઠનની કામગીરી સોંપાયેલ છે। તો સંગઠનને મજબૂત કરવા માટે થોડા વિસ્તારો એટલા બધા વધી ગયા છે, વ્યાપ એનો વધી ગયો છે, એટલે અમે ઘણા બધા વોર્ડમાં 41 વોર્ડની અંદર અમે 2 વોર્ડ પ્રમુખો બનાવ્યા છે। એટલે અમે સંગઠનનો વ્યાપ વધારવા માટે ભૌગોલિક પરિસ્થિતિ વોર્ડની જે રીતે છે એ રીતે એનું વિભાજન કરીને એની અંદર અમે વોર્ડ પ્રમુખો જે છે એ 2 પણ બનાવ્યા છે। 28 વોર્ડ પ્રમુખો જે છે એ અમે જે સારું કામગીરી કરી રહ્યા હતા એ જૂના વોર્ડ પ્રમુખોને ચાલુ રાખ્યા છે, અને નવા જે છે એ 20 વોર્ડ પ્રમુખો છે એ નવી અમે નિમણૂક કરી છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને 12માસી રસ્તાની સુવિધા કનેક્ટિવિટી આપવા 3842 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે। લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા કનેક્ટિવિટી આપવા સરકારે નિર્ણય કર્યો છે। તમામ પંચાયત હસ્તકના આંતરિક માર્ગોનું રિફ્રેશિંગ કરવામાં આવશે। તેમાં 7453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોનું રિફ્રેશિંગ કરાશે। તો જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો માટે 3120 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફૂલ વેતન સાથે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કર્યો હતો। વિવિધ વિભાગો અને શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા માટે કર્મચારીઓ એકત્ર થયા હતા, જેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા। તો કર્મચારીઓ દ્વારા વિધાનસભાના ગેટ નંબર 1 પાસે રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કર્મચારીઓને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કર્મચારીઓ નહીં માનતા તેમની અટકાયત કરવામાં આવી હતી। રાજ્યના જે કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી
તથા સપ્ટેમ્બર 2022માં સરકારશ્રી સાથે જે સમાધાન થયા હતા, પરંતુ આજ દિન સુધી તેનો જે ઠરાવ નથી થયા અને જે ઠરાવ થયા છે તેમાં વિસંગતતાઓ રહેલી છે. તેના માટે વારંવાર સરકારશ્રીને રજૂઆતો કરી છે, પરંતુ સરકારશ્રીએ કોઈ હકારાત્મક નિર્ણય નથી લીધા. એટલે આજે કર્મચારીઓએ વ્યક્તિગત આવેદનપત્રો આપવાનો નિર્ણય મંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં અહીંયા આગળ વ્યક્તિગત આવેદનપત્ર આપવામાં આવે છે. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ₹2.5 કરોડનો દંડ, પીએમજે કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી 9 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બર 2023માં રંજનબેન નાયક નામના દર્દીને હાર્ટ એટેક આવતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું કે તમે ઇમરજન્સીમાં આવ્યા હોવાની આયુષ્યમાન કાર્ડનો લાભ નહીં મળે. જોકે દર્દી રંજનબેનનું સારવાર બાદ 10 દિવસમાં મોત થઈ ગયું હતું. જોકે હોસ્પિટલમાં તંત્રએ પોતે એવું ફોર્મ ભર્યું કે આ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ નથી અને દર્દી પાસેથી 9 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા. જોકે આ અંગે દર્દીના પતિએ આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલને 44,80,055ની પેનલ્ટી ફટકારી છે અને દર્દીના પૈસા પણ પાછા આપવાનું જણાવ્યું છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એક સાયબર ફ્રોડનો કિસ્સો બન્યો હતો, જેમાં વલ્લભ વિદ્યાનગરમાં રહેતા એક પરિવારમાં એક ફેક કોલ આવ્યો હતો. પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર ઉદય તરીકે આપી હતી. મહિલાને એમ કહ્યું કે અમે તમારા બાળકનું અપહરણ કર્યું છે, તો તેને છોડાવવા 5 લાખ આપો તેવું કહી ફોન કાપી નાખ્યો હતો. જોકે આ ઘટનામાં મહિલા સતર્ક હતી, જેને મોબાઈલમાં આવેલો નંબર ટ્રુ કોલરમાં લગાવ્યો, જેના કારણે આ કોલ ફેક હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ પોતાનો દીકરો પણ આ સમયે શાળામાં પરીક્ષા આપી રહ્યો હતો. જોકે આ ઘટનામાં તાત્કાલિક પોલીસની મદદ માંગતા આખો ફ્રોડ સામે આવ્યું હતું. દિલ્હીમાં શરૂ થયેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાઇમ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે બનેલી ઘટના બાદ ગુજરાતમાં પણ આવી ઘટના બને તો નવાઈ નહીં. આ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ક્રાઇમ કે જે સોશિયલ મીડિયા થકી કરવામાં આવતું હોવાના અહેવાલ છે. જોકે ખરેખર જોવા જઈએ તો સાવચેતીના ભાગરૂપે એક અપીલ છે કે સોશિયલ મીડિયાની અંદર પોતાનો ઓડિયો કે વિડીયો અપલોડ ન કરવો જોઈએ, કેમ કે આવા ક્રાઇમ કરનારા તત્વો તમારા પોતાના ઓડિયો કે વિડીયોથી ખંડણી માગવા સુધીની ક્રાઇમ કરી શકે છે. જોકે આ બાબતે રાજ્યનું સાયબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બની ગયું છે. એટલું જ નહીં, આવો કોઈ ફેક કે આઈડી કોલ આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થાય તે દિશામાં વિચારવું જોઈએ. જોકે આ બાબતની ઘટના વલ્લભ વિદ્યાનગરમાં જ બની છે, પરંતુ આવનાર સમયમાં ક્યાંય બને નહીં તે માટે સૌ નાગરિકોએ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવે છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પરની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.